આમાંથી પાર, અધ્યાય 14 કલમ 13 થી 21. અક્ષય રોટી. એ સાંભળીને ઈસુ હોડીમાં બેસીને ત્યાંથી એકલા એકાંત જગ્યાએ ચાલ્યા ગયા. લોકોએ આ વાત સાંભળી એટલે તેઓ ગામોમાંથી જમીન માર્ગે તેમની પાછળ નીકળી પડ્યા. જ્યારે ઈસુ કિનારે ઉતર્યા ત્યારે તેમણે મોટી મેદની જોઈ. તેમનું હૈયું દયાથી ભરાઈ આવ્યું અને જે માંદા હતા તેમને તેમણે સાજા કર્યા. સાંજ પડી એટલે તેમના શિષ્યોએ આવીને કહ્યું, આ તો ઉજ્જડ જગ્યા છે અને દિવસ આથમી ગયો છે. આપ લોકોની વિદાય કરી દો, જેથી તેઓ ગામડામાં જઈને ખાવાનું ખરીદી શકે. પણ ઈસુએ કહ્યું, એ લોકોને જવાની જરૂર નથી. તમે જ એમને કંઈ ખાવાનું આપો. ત્યારે તેમણે કહ્યું, અમારી પાસે અહીં 5 રોટલા અને 2 મચ્છી સિવાય બીજું કંઈ નથી. એટલે ઈસુએ કહ્યું, લાવો, અહીં મારી પાસે લાવો. પછી તેમણે લોકોને ઘાસ ઉપર બેસી જવાનું કહ્યું અને પેલા 5 રોટલા અને 2 મચ્છી લઈને આકાશ તરફ જોઈ ઈશ્વરની સ્તુતિ કરી અને રોટલાના ટુકડા કરીને શિષ્યોને આપ્યા અને શિષ્યોએ લોકોને આપ્યા. બધા લોકોએ ધરાઈને ખાધું અને જે કટકા વધ્યા તે ભેગા કર્યા. તો 12 ટોપલા ભરાયા. ખાનારામાં આશરે 5000 પુરુષો હતા, સ્ત્રીઓ અને બાળકો તો જુદા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. વહાલા શ્રદ્ધાળુ ભાઈ બહેન, આજના શુભ સંદેશમાં પ્રભુ દયાનો સુંદર પડછો બતાવે છે. પરિસ્થિતિ એવી સર્જાય છે કે ત્યાં પહાડ ઉપર ભેગા થયેલા ઘણા બધા લોકો સાંજના સમયે ભૂખ્યા થાય છે. ત્યારે શિષ્યો ચિંતામાં પડીને ઈસુને કહે છે કે આપ સૌ આ લોકોની વિદાય કરી દો, કારણ કે તેઓ ગામમાં જઈને જમવાનું ખરીદી શકે. ત્યાં આગળ પ્રભુને ખબર છે કે મારે શું કરવાનું છે, એટલે પ્રભુ એવું કહે છે કે જે કંઈ જમવાનું મળે તે લાવો. શિષ્યો ત્યાંથી એક જણની ઉદારતાથી 5 રોટલી અને 2 મછલી લાવે છે. ત્યાં આગળ પ્રભુ બહુ મોટો ચમત્કાર કરીને બધા લોકોને જમવાનું પૂરું પાડે છે, તો છતાંય જમવાનું વધે છે. હવે વાલા શ્રદ્ધાળુઓ, આપણે એના પરથી શીખીએ કે ઉદારતા બહુ જરૂરી છે. એટલે આપણે પણ આપણામાં રહેલી બધી જ ઉદારતા બહાર કાઢીને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થઈએ અને શિષ્યોની જેમ આંખ આડા કામ કરીએ નહીં. જરૂરિયાતમંદને મદદરૂપ થવું એ જ ઈસુ પરથી જીવનની નિશાની છે. આમેન. You are German, I see why you are German, I see why you are German.